મિત્રો તમારું આજના વિડીયોમાં તો આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું કંડક્ટર માટે સ્પેશિયલ કોમ્પ્યુટરના પ્રશ્નો। તો શરૂ કરીએ। પ્રથમ પ્રશ્ન છે કે પેન PAN નું ફૂલ ફોર્મ તો કે પર્સનલ એરિયા નેટવર્ક। બીજો પ્રશ્ન છે દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક કયું તો કે ARPANET હતું। ત્રીજો પ્રશ્ન છે LAN નું પૂર્ણ નામ જણાવો તો કે લોકલ એરિયા નેટવર્ક। વાઈફાઈની રેન્જ કેટલી હોય તો કે 250 મીટર જેટલી હોય છે। મેન નું ફૂલ ફોર્મ તો કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક। ભારતમાં નેટવર્કની શરૂઆત ક્યારે થઈ તો કે 1986માં થઈ હતી। GSWOR નું પૂર્ણ નામ જણાવો તો કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક। કોમ્પ્યુટર એકબીજા સાથે કેવી રીતે જોડાયેલ છે તે દર્શાવતા નકશાને શું કહેવાય તો કે નેટવર્ક ટોપોલોજીના નામે ઓળખવામાં આવે છે। સ્ટાર ટોપોલોજીમાં બધા કોમ્પ્યુટરો સેન્ટ્રલ ડિવાઇસ વડે જોડાયેલ હોય છે તો કે એને શું કહેવાય તો કે હબ। ટ્રાન્સમીટરથી રિસીવર સુધી ડેટાને એકસાથે નહીં પણ નાના નાના ટુકડામાં મોકલીએ છીએ। આ ટુકડાને શું કહેવાય તો કે એ ટુકડાને ડેટા પેકેટના નામે ઓળખવામાં આવે છે। એક જ દિશામાં સિગ્નલ પ્રસારિત થાય તેને સિમ્પ્લેક્સ કહેવાય। બંને દિશાએથી એકસાથે સિગ્નલનું વહન થઈ શકે તેને ફૂલ ડ્યુપ્લેક્સ કહેવાય। મોડેમનું પૂર્ણ નામ આ પ્રશ્ન વારંવાર પૂછાય છે। મોડેમનું પૂર્ણ નામ તો કે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર। નેટવર્કના જોડાણ માટે ખાલી જગ્યા હોવું જરૂરિયાત છે તો કે NIC હોવું જરૂરિયાત છે। ઇન્ટરનેટના પિતા તરીકે વિન્ડસર્ફને ઓળખવામાં આવે છે। ઇન્ટરનેટ સેવા પૂરી પાડનારને ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરના નામે ઓળખવામાં આવે છે। 17મો પ્રશ્ન છે ISDN નું ફૂલ ફોર્મ તો કે ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક। વાઈફાઈ ખાલી જગ્યા સ્ટાન્ડર્ડને અનુસરે છે તો કે IEEE 802.11। વાઈફાઈ મેક્સિમમ ખાલી જગ્યા સ્ટાન્ડર્ડને અનુસરે છે તો કે IEEE 802.16। DSL નું પૂરું નામ તો કે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન। ત્યારબાદ 21મો પ્રશ્ન છે મેશ ટોપોલોજીમાં n સંખ્યાના ઉપકરણો એકબીજા સાથે જોડાયેલ હોય છે તો તેમને ખાલી જગ્યા કનેક્ટ કરવા જરૂરી સમર્પિત લિંક્સની કુલ સંખ્યા ખાલી જગ્યા થાય તો કે આ આન્સરનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે। વાઈફાઈનું પૂરું નામ તો કે વાયરલેસ ફિડેલિટી। ભારતમાં સૌપ્રથમ ઇન્ટરનેટ સેવા પૂરી પાડનાર કોણ હતું કે VSNL। IOS નું ફૂલ ફોર્મ તો કે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ। ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત ક્યારે થઈ તો કે ઈસવીસન 1995માં। SMS નું ફૂલ ફોર્મ તો કે શોર્ટ મેસેજ સર્વિસ। LTE નું પૂરું નામ તો કે લોંગ ટર્મ ઇવોલ્યુશન। GPRS તો કે જનરલ પેકેટ રેડિયો સર્વિસ। TCP નું ફૂલ ફોર્મ તો કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ। IPv4 કેટલા બીટનું બનેલું હોય છે તો કે બીટ કે તો 32। IPv4 બાઇટ્સ કે તો 4 બાઇટ્સનું બનેલું હોય છે। IPv6 128 બીટનું બનેલું હોય છે। સર્વરથી કમ્પ્યુટર પર માહિતી લઈએ તેને ડાઉનલોડ કહેવામાં આવે છે। જેમ કે આપણે કોઈ મૂવીને લઈએ તો એ ડાઉનલોડ કહેવાય અને કમ્પ્યુટર પરથી સર્વર પર માહિતી આપીએ તેને અપલોડ કહેવામાં આવે છે। જેમ કે યુટ્યુબમાં હું હમણાં આ વિડીયો મૂકીશ તો એ અપલોડ કર્યો કહેવાય। મળતા રહેજો આવા જ નવો વિડીયો સાથે। જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કંડક્ટર રિલેટેડ મટીરિયલ માટે આપણી ચેનલમાં જોડાયેલા રહેજો।